વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાધણી, જય જલારામજી, જનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. ને અમારી મોજ તો હમણાં વિખાઈ ગઈ છે, કારણ કે ખબર નહીં શું થાય છે ને એ જ ખબર નથી પડતી. શરદી, ઉધરસ ને તાવ ને એવું બધું હાઈલે જ રાખે છે. આપણે હજી માંડ ઉભા થયા, પ્રજ્ઞાની તબિયત એકદમ પેલી થઈ ગઈ છે. અત્યારે સવારે જાગી ગઈ છે, તો કે એમના સિયાને મમ્મ ખવડાવે છે, તો એમને પણ એક આખું શરીર તૂટે. અને ટેમ્પરેચર ચેક કર્યું તો 99 આવ્યું છે. 99 નહીં, સોરી, 98 જેવું કંઈક આવ્યું છે. અને એ કે માથું ને એવું બધું પકડાઈ ગયું. તો કીધું કંઈ નહીં, હવે આપણે દવા લઈ અને પછી આગળ ટ્રીટમેન્ટ કરીએ, કારણ કે હવે જે પેલી ગઈકાલે હું લઈ આવ્યો હતો એ દવા તો કામ નહીં કરે. જો અહીંયા પારો બાંધેલો પડ્યો આપણો આ, કારણ કે હવે એ જે છે તે વધારે છે. તો પછી આજે ચેકઅપ કરાવીને પછી વ્યવસ્થિત હવે દવા લઈ લઈએ. તો બસ સવારમાં આપણે શું કહેવાય કે મૂડ નથી આવતું, કારણ કે સિયાબેનને પણ પેલું હાથમાં થયું છે એ છે, પ્લસમાં મને શરદીને એવું બધું છે. અને એક જે હાજુ હતું માણા, એ માણા પણ અત્યારમાં પેલું ખોટવાઈ ગયું છે. તો ક્યારે હું કરું ને ખબર નથી પડતી, પણ કંઈ નહીં, દિવસો હોય છે, દિવસો નીકળી જાય. જે શું કહેવાય, ઉપાધિ તો કંઈ કરવા જેવું છે નહીં એટલું બધું ખાસ. પણ કહે ને કે ભાઈ પછી એમ શરીર પેલું ન હોય ને બરોબર, એટલે મજા ન આવે ક્યાંય. તો આજે હવે પેલા ઓફિસ જતા પહેલાં એમને ચેક કરાવી અને પછી આપણે ઓફિસ જવાનું છે. નક્કી કરીએ છીએ કે બતાવી દઈએ રિપોર્ટ્સ ને એવું બધું કરાવી લઈએ, કમ્પ્લીટ જ કરાવી લઈએ, એટલે જેથી કરીને પેલું અંધરૂપિયા દવા ખાઈ અને પછી પાછું લાંબળ રાખવી નહીં. આપણે દરદ પકડાઈ જાય તો સીધો એમનો જ ઈલાજ કરવાનો થાય. તો પહેલાં આપણે ચા પાણી ને એવું બધું મૂકી દઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તો મારો દીકરો ખાઈ લે. ત્યાં જશું ને તો પાછું ડિસ્ટર્બ થશે ને તો પાછું ખાવાનું બ્રેક કરી દેશે. ભેગા સિંહબેનના તોફાન અત્યારમાં વધી ગયા હતા. તો આવું બધું છે. મળીએ છીએ હમણાં થોડીક વારમાં. તમે લોકો ત્યાં સુધીમાં વિડીયોના લાઈક ન કર્યું તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઇકન પર પ્રેસ કરી દેજો. તો માં દીકરી ગઈ છે અનકુર કરવા માટે ને આપણે આવી ગયા નીચે, કારણ કે જવું છે હોસ્પિટલ નામ લખાવવા માટે. કારણ કે ફોન ઉપર કીધું તો કે 8 વાગ્યા પછી, તો કીધું 8 વાગ્યા પછી લખાવવા પહોંચીએ આપણે, અને મોડો વારો આવે અને પછી મોડું થાય બધી જગ્યાએ. એના કરતાં બેટર છે કે આપણે અત્યારે જ પહેલાં લખાવતા આવીએ. ભલે થોડુંક જવું પડશે અહીંયાથી ઝાંઝેડા ચોકડી તરફ, પણ વહેલો વારો આવી જાય તો સાથે સાથે પાછું સિયાબેનનું પણ ચેકઅપ કરાવવાનું છે. તો બંને કામ એકી સાથે પતી જાય પછી આપણે આરામથી ઓફિસ જઈ શકીએ. તો બસ જોઈએ છીએ ત્યાં પહોંચીને કે કેટલાકનો વારો આવે છે આપણો. 9:30 કમ છે અને આપણે નામ લખાવીને આવી ગયા ને ડૉક્ટર સાહેબ 9:30 આવશે એવું કીધું હતું. તો બસ તૈયાર થાય છે અહીંયા પ્રજ્ઞા. અને બાકી અમારો દીકરો જો આજે હમણાં હે ને મમ્મીને મજા નથી ને એટલે તોફાન થોડાક ઓવર થઈ ગયા છે એમના. કાચા ભૂંગળા ખાય છે. કાચા ભૂંગળા કોઈ છોકરા ખાતા હોય છે યા? હે? આમ જો પૂછ પેલા, તમે કોઈ કાચા ભૂંગળા ખાવ છો? હા. પાછી એમના મમ્માની હારવાર બધી વસ્તુ કરવી હોય એમને. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ભાઈ એ બધાની તો હારી છે, પણ તારા લીંબુડા હોંઘા છે. આપણે થોડા લીંબુ સસ્તા થઈ ગયા. માથું ઓળા વળી ગઈ એટલે તું વહી ગઈ સી. શું કરાવ્યો દીકરો? શું કે હાલે રાખો ગરમ થાય બધું. હાલો જો ઊભી રહેશે યો. એ કાઈ નહીં, નો ઓળે તો ખોટી માથા ઉકેરમાં કઈ પછી બગડશે. એમ તો બગડી ગઈ. ધનાર ઉધી રો દાદા 6:30 વાગ્યાની સવારમાં મારી હારે થઈ ગઈ. ક્યાં હાલે પાપા? ક્યાં જાવું છે? હે? કોની પાસે? કોની પાસે? સમજાણું નહીં. મેડમ પાસે? હા, મેડમ પાસે જવું જ ને, તને લઈ જવાની છે. મમ્માનું પતે ને પછી તારો વારો. હો બતાવીને હવે જવાનું છે સિયાબેનના મેડમ પાસે. એટલે કે ત્યારની એવું કહે છે કે મેડમ પાસે. તો હવે સિયાબેનનો વારો છે. પ્રજ્ઞાનો વારો પતી ગયો છે અને રિપોર્ટની કે એવું કંઈ જરૂર નથી એવું કીધું છે અત્યારે. કે વાયરલ હોય એટલે 3 દિવસ દવા પી લો અને પછી નો ફેર પડે તો આગળ રિપોર્ટ આપણે કરાવશું. ત્યાં સિયાબેન એવું કીધું ને, મમ્માને મટી જશે ને સિયા? હા જો મારો દીકરો એમ કહે છે મમ્મા મટી જશે. એમાં પછી જો ગમ કરવું પડે. પૂછ મમ્માને કરવું. હા, હોસ્પિટલ ક્યારના પહોંચે પણ અમારા બેનબાને છે ને હવે અંદર કંટાળો આવે તો આવી ગયા છીએ બહાર અને કરીએ છીએ વેઇટ આપણે. કેમ છીએ? કોનો વેઇટ કરીએ છીએ આપણે?
મમ્માનો નહીં, ડોક્ટર સાહેબનો. કોનો? 9:30 કીધું તું, પણ 10 થઈ ગયા છે, હજુ સુધી નથી આવ્યા. એટલું મોડું થશે એટલું પાપાને ઓફિસે જવાનું મોડું થશે ને સીયુ. હે ઊભી થઈ જા તું. સિયા બેબીને પણ હોસ્પિટલથી બતાવીને ઘરે પૂગી આવ્યા. બે માં દીકરીને ઉપર આપણે મૂકતા આવ્યા અને થોડીક વાર સિયાબેનને સુવડાવવાની ટ્રાય કરી, કારણ કે સવારની 6:30 વાગ્યાની જાગી હતી ને, તો નિંદર હતી એટલે થોડુંક પેલું કચકચ વધી ગયું હતું, પણ સૂતી નહીં એટલે આપણે છાના પગલે નીચે ઉતરી જવું પડ્યું. તો હવે માં દીકરી બંને જણ છે. હવે ખબર નહીં વિડીયોઝ કેટલો કન્ટિન્યુ થશે આજના દિવસમાં, કારણ કે મજા ન આવે, મજા ન હોય ત્યારે તો જોયું જશે. બાકી આપણે અત્યારે હવે નીકળીએ ઓફિસ જવા માટે, કારણ કે ઓલરેડી આપણું લેટ થઈ ગયું છે. આમ તો જો કે આપણે ઇન્ફોર્મ કરી દીધું છે એટલે પ્રોબ્લેમ નથી કે ભાઈ હું લેટ પહોંચીશ. થોડુંક આવી રીતના હોસ્પિટલની ઇમરજન્સી આવી ગઈ છે એમના હિસાબે. તો હવે આપણે ફટાફટથી આપણી કર્મભૂમિ તરફ જઈએ. ચલો વાગ્યો છે 1 અને આપણે ટિફિન વગાવ્યું હતું અને ટિફિન વગાવી અને પછી એમાંથી જઈ હતા પેટલ્સમાંથી વગાવ્યું હતું. તો આપણે ખાધું કાચા કેળાનું શાક અને રોટલી, અને મારા દીકરાને ખવડાવ્યું ગોળ અને રોટલી. હે ને સિયા? હા. અને આજે છે 30 જુલાઈ એટલે કે મારા મમ્મીનો બર્થડે. સિયા આજે નાનીનો હેપી બર્થડે છે, તો નાનીને કહી દે તો હેપી બર્થડે નાની. હરકો આમાં જોઈને બોલ દે તો વિશ યુ હેપી બર્થડે માં. અને આજે ખબર નહીં મજા નથી, એના આવી રીતે બહારથી લઈને સિયાને ખવડાવવું પડ્યું ને તો થોડુંક મજા ન આવી કે ફિલિંગ પેલી બેટર ના લાગી. પણ શું કરીએ, ક્યારેક મજબૂરી હોય આપણી તો કરવું પડે એવી રીતે અને રહેવું પડે. બસ જલ્દીથી હું સાજી થઈ જાઉં, કેમ કે મને એક જ ડર થાય. તમને અગાઉ પણ મેં ઘણી વાર કીધું, અવાજ નથી નીકળતો મારો, એ માટે સોરી. હા બેટું શું રમે મમ્મા હમણાં રમે હું, અને એને અહીંયા ફોલ આવી છે ને એ પણ ખબર નહીં કે કેટલું એ સમજી ગઈ. અત્યારે મને મજા નથી ને તો મેં કીધું સિયા તું અહીંયા રમીશ. નહીંતર સવારમાં તમે જોયું ને કે ધવલ હતા તો એ જીદ કરતી ને બધું કરતી, તો કે હા. અને અહીંયા બોક્સ આપ્યું જ ને તો અહીંયાથી આરામથી બેઠી બેઠી રમે છે, કાંઈ જ નહીં. પણ બસ એક આજે પેલી થયું કે બહારની વસ્તુ મારે એમને લઈને જમાડવી પડી. પણ સોરી બેઠા, ક્યારેક સોરી મારો દીકરો, મજા ન હોય મમ્માને તો કરવું પડે ને એવું આપણે. ઇટ્સ ઓકે. ગુડ ગર્લ, તો ગુડ ગર્લ છે ને મમ્માની. એસી આજે કદાચ મમ્મી હોત નહીં તો હેલ્પ મળી રહે, પણ એ પોસિબલ નથી. કોઈ કાળે પણ નહીં, આજે પણ નહીં, કાળે પણ નહીં. બસ બહુ જલ્દી મારી દીકરી મોટી થઈ જશે ને પછી મને ઘણો બધો આરામ આપશે. હે ને શિવ? કઈ વાંધો નહીં. ચલો હવે અત્યારે તો દવા ને બધું પીવાઈ ગયું છે. હવે સીધા મળીશું આપણે. એક નીંદર કરીને જાગી જઈએ ને પછી બેનબાને એક નીંદર પારાણીયામાં કરાવી હતી આજે, એટલે હવે પછી જોઉં કેટલા વાગે શું. ઉપાડ લે. ઘા કરવો તો સારો લાગતો તો. હે ઉપાડો, હાલો ઉપાડો એને. નથી ઉપાડતી? હાલો હાલ જો આમ. હવે ઓલી બધી લઈ લાય તો જ પાપા તેડશે, બાકી નહીં તેડે. હા હજી આપણે ઘરે પહોંચ્યા ત્યાં રકાબીનો આખો થપ્પો લઈને કર્યો. હા નીચે હાથમાંથી મેં હા જો ઉપડી ગઈ ને. જો ખોટી રાડો નહીં પાડવાની સીયું. હાલ હજી એક અહીંયા છે જો. તો બસ એ કે પાપા તેડે તો આપણે એક તરત રહી. જ્યાંથી રકાબી જઈ એ જગ્યાએ બધી રકાબી મૂકી દે તો જ પાપા તેડશે આજે. બરોબર ને સીયું? હા તો હાલો કરો, ભેગી કરો રકાબી બધી. કીધું એ કામ કર્યું ખરા હો, બધી ભેગી કરીને મૂકી દીધી પાછી. હે પેલા મેડમ એવું કીધું હતું કે ટોમેટો પેલું ટોમેટોને ન નાખવાનું, ખટાશ ન ખાવાનું એવું. પછી આવી ગયા મેડમે કીધું કે બાઈટ કરી ગયું હોય કે પેલું થયું નથી એટલે તો ટમેટું આપણે લાગાડી. પછી આજે કીધું ને 2 દિવસની માગતી તો મેં કીધું ત્યાં ટમેટું ખાવું છે તો કે અહીંયા મટી જાય પછી ખાવું. એના તને આપવાનું મેડમે હા પાડી છે ને તને આપવાનું જે ટમેટું ખાવું છે આપું. તો કે હા. બપોરે ટિફિનમાં ગયું ને તેમાં કાકડી આવી એટલે કે ચીબડા આવ્યા હતા. તો કાકડીના પેલા હતા ને ટુકડા તો કે મમ્મા ટમેટું નાના. મેં કીધું નહીં, અહીંયા મટી જાય પછી. મેં કીધું હા. તો બપોરે નકરું ચીબડું હતું ને તો નકરું એ ખાધું. તો પછી એ બધું જમી લીધું. પછી અત્યારે જો બધી વ્યવસ્થિત ગોઠવે છે એની અંદર, એને ખબર પડે છે
કે આપણે બોલતા હોય કે તમે કે સિયાને ના પાડી તો એને યાદ રાખે અને પછી માની જાય કે અહીંયા પેલું મટી જાય પછી ખાવાનું ને એમ. તો અત્યારે મેં આપ્યું ટમેટું તો કે અહીંયા મટી જાય પછી મેં કીધું સિયા મટી ગયું છે ટ્યુબ લગાવી એક જ વાર ટ્યુબ લગાવી જ ને તમે ગયા કેટલો ફેર પડી ગયો જાજો એટલો ફેર પડી ગયો સાહેબ. તો તારો ફેર કઈ પડે એ જ મને નથી સમજાતું એમ નથી તો સોરી કામ કર્યું ના કર્યું ને એટલે એમ ઠંડુ થઈ જાય પછી હમણાં જે બેસું ને એટલે પાછું ઓલું થાય ને બાકી બને છે અહીંયા એમના માટે સેજવાન વાળા નથી આદુ મરચું ટમેટું ને ડુંગળી લસણ અને ધાણા ભાજી અને ચણાનો લોટ નાખીને પૂરી. ઓકે ને આપણા માટે ભાખરી અને બાકીનું આપણે લોટ બાંધ્યો ને ત્યારે કે મારે પેલું પુડલું ખાવું છે ને તો ધોવાનો રોટલી બનાવી તો સિયાનો લોટ આ બાંધી નાખ્યો મારો રોટલી મને તમારું ભાખરીનું જ મગજ મારી ગયું. કાંઈ નહીં સોરી આજનો દિવસ ખાઈ લેજો. અને બાકી જો વ્યવસ્થિત એક એક રકાબીમાં મૂકવાની છે. કેમ કેવી રીતે મૂકવાની છે? ભેગી છે મુકાને તો કઈ પાછી ખબર નહીં. આ મારો હાવસ જોવો વાગ્યા કેટલા 8:30 પણ બસ જો વાર આટલી જ હતી અમારે. મમ્મી પપ્પા બેડ ઉપર આવે ને એટલે કે ઉપર બેસવું, મમ્મી પપ્પા બેડ ની નીચે ઉતરે તો કે નીચે ઉતરવું, પાછળ 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 જ ફેરે રાખવું એને નથી બેસાડવી નહીં ઉપર ઉપર નહીં. અને આ રાડો નહીં ખબર નથી પડતી રાડો નહીં પાડવાની અહીંયા. આમ જો આ મમ્મી કેમ સૂતી છે જો સિયા મમ્માને મજા છે નથી ને શું છે નથી બેસવું ઉપર આજ તો બેસાડવી જ નથી. હું જોઉં છું કેમ તું બે ચડી જા ઉપર તારા ચડાય તો ચડી જા ચડ હે આજ તો ટ્રાય કર તું હું જોઉં કેટલીક નાની હે સિયા કેટલીક નાની ઉપર 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 એની સાલ ઓઢી ને એટલે વાંધો ઈ છે, બીજું કઈ વાંધો નથી મૂળે એના. ઉપર ઉપર આવીને શું કરીશ તું? ક્યાં પછી બેસતી નથી મને ક્યાં બેસવું તારે બતાવ ક્યાં બેસવું છે? ઉપર કઈ જગ્યાએ હે ક્યાં કેની ઉપર ટેબલ છે ઓલું ટેબલ ઉપરથી તું ભપ થઈ હતી ને હે તે દુની હક થઈ ગયું ન્યાય. જોઈ લે તાકાત કરે. હાલ ચડાવું હાલ તને ઉભી રહો હમણાં મળીએ પાછા થોડીક વારમાં આપણે હે સીતારામ બાય બાય. તને ખબર પડી ગઈ બાય બાય કરવાનું છે આપણે અત્યારે હે સીતારામ બાય બાય. રોજ ઉઠી ટબીમાં હતી ત્યારથી સાંભળે તો એટલી જ ખબર હોય ને 2 વર્ષથી આપણો શું ડાયલોગ તમારા બધા ધૂમ ધૂમ નથી કરવાનું, મમ્માને નથી મજા. ધૂમ ધૂમ કરાય તો બસ દવા પીવડાવવાની હતી એટલે કે એમના મમ્માને તો એના 2 હાથ પકડી રાખીને નાક દબાવી જેમ અમે એને પાઈએ છીએ ને એ જ રીતના એના મમ્મીનું એ નાક ને બધું પકડતી હતી કે હવે તું પી કે મને બહુ પાઈ તે હમણાં પાછી મૂકી મમ્મા દવા પીવાઈ ગઈ હોય તો મમ્મા દવા પી મમ્મા દવા પી મમ્મા દવા પી અરે પણ કેટલીક પીવે મમ્મા દવા કે એ ભગવાન. તો બસ હવે અત્યારે કઈક ફૂલ ડોઝ પીવાનો છે. બપોરે જે પીતો હતો તો એ કે તાવ તો નથી હટતું ને એવું બધું કહેતી હતી, ફોન કરીને ફરિયાદ કરતી હતી. તો અત્યારે તો શરીર નોર્મલ ટેમ્પરેચર ઉપર છે પણ હવે ખબર નથી પડતી. અલગ અલગ જગ્યાએથી ટેમ્પરેચર આપણે હાથમાં અહીંયા નીચે મશીન દબાવી અને ટેમ્પરેચર ચેક કરીએ અને મોઢામાં રાખી થર્મોમીટર ચેક કરીએ તો બંનેમાં ટેમ્પરેચર મારે પણ અલગ બતાવે છે અને આમને પણ અલગ બતાવે. તો આમાંથી સાચું કયું માનવું ને એ ખબર નથી. એ ડિફરન્સ ન હોવો જોઈએ પણ એ થાય છે કેમ કે જ્યારે મેં મોઢામાં રાખીને વાપ્યું ત્યારે 99.5 પ્લસ જ આવ્યું છે 99.5 ની ઉપર જ. અને જ્યારે અહીંયા રાખીને રાખવું છે ને ત્યારે 98.5 ની ઉપર આવ્યું છે 98.6-7 એવી રીતે. તો ખબર નહીં જે હોય મોટી જાય એનાથી બસ આપણે એનાથી જોવાનું છે ને. બીજું એક વસ્તુ તમને કે આપણે મચ્છરથી બચાવવા માટે આપણે ઓડોમસ ને ટ્યુબ હોય તો આપણે બાળકો માટે યુઝ ન કરતા હોય કે એ ન વાપરીએ એમ આપણે એમ થાય કે નહીં યુઝ કરવાનું. પણ આજે અમે મેડમ પાસે જ્યારે હાથવાળી વાત નીકળી ને ત્યારે જ અમે ખાતરી કરી લીધી. મેડમે પૂછ્યું કે માખી કે બાજુમાં કંઈ ખાલી પ્લોટ કે એવું કંઈ બી છે એમ
કે ખાલી પ્લોટ હોય કે પાણી ભર્યું રહેતું હોય કે એવું કાંઈ. તો કીધું નહીં એવું તો નથી, બાજુમાં એક ફ્રૂટનું જે પેલું છે સ્ટોરેજ વાળો રૂમ ને એવું બધું, તો ત્યાં એ બધું ભર્યું હોય એટલે બસ એ ફ્રૂટમાં જે માખી મચ્છર હોય કંઈ એ છે ને બાકી એ જૂના મકાન છે, બીજું તો કાંઈ કશું છે ને. તો પછી અમે પૂછ્યું કે તો મચ્છર અમને કોઈને બાઇટ નથી કરતા, પણ સિયાને ગમે ત્યાં હોય ને તો સિયા ખુલ્લી હોય ને જે એને શોર્ટ કપડાં પહેર્યા હોય ને તો એમને કઈડી જાય છે એમ. તો એમનું કહેવાનું એવું હતું કઈક કે એ નાના છોકરાઓ ને એના બોડીમાં પેલું બનતું હોય ને એમના હિસાબે મચ્છર એમનાથી આકર્ષિત થાય ને એમની પાસે જ જાય. તો એ કઈક કીધું કેમિકલ કે હું કે કેમિકલ તો નહીં, સોરી કઈક બીજું કઈક નામ જ લીધું, તમને કોઈને ખ્યાલ હોય તો જરા કહેજો તમે. તો કે એના હિસાબે બાળકોને વધારે બાઇટ કરે. તો એ કે ઓલ આઉટ સિયા બીબી જ્યાં જ્યાં રમતી હોય ને બધી જગ્યાએ લગાવી દો. તો આપણે એક રસોડામાં, એક આ રૂમમાં, એક પેલા ટોયસ વાળા રૂમમાં ને એક હોલમાં, 4 જગ્યાએ ઓલ આઉટ અત્યારે લઈ આવ્યા ને લગાવી દીધા છે. અને પ્લસમાં ઓડોમસની જે ક્રીમ આવે છે ને મચ્છર માટેની, એ એમને શરીર ઉપર નહીં પણ એ એમના કપડામાં લગાવીને રાખવાની, ફૂલ સ્લીવ ના કપડા પહેરાવીને રાખવાનું. આપણે બધા એવું કહેતા હોય કે ઓલ આઉટ બાળક રમતું હોય ને ચાલુ નહીં રાખવાનું, કે એટલે અમે મેડમને એ જ સવાલ કર્યો કે બધા તો ના પાડતા હોય કે નહીં રાખવાનું, એટલે મેડમ કે નહીં એ રાખી શકો તમે, કેમ કે અહીંયા NICU PICU છે એમાં બી ઓલ આઉટ ચાલુ રાખે છે. તો કદાચ એટલા નાના બાળકમાં ચાલુ રહેતું હોય તો પછી એ કાંઈ અસર ન કરતું હોય તો જ ચાલુ હોય, અને બાકી ઓડોમસ સિવાય દાજ નહીં દે એવું પણ મેડમે કીધું. એટલે કે એને સ્કિન પર નહીં લગાવવાની ઓડોમસ, અને સ્કિનની જગ્યાએ એમને કપડા પર લગાવીને રાખવાની જ્યારે બી લગાવો ને ત્યારે. તો બસ આ સાથે જ હવે આપણે સિયા આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કરીએ. છીએ. વાળમાં રમે છે એને રમકડા કઈ બસ એન મમ્મી પપ્પા કઈ લઈ જ નથી દીધું રમકડામાં, તો બિચારી કેનાથી રમે, વાળથી જ રમે ને મારો દીકરો. તો હવે મળીએ છીએ આપણે 8:30 પૂરો કરીએ છીએ આજનો આ બ્લોગ. યસ, અને સવારમાં 6:30 સાથે પાછા સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને હા, 1 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા, પણ એમની ખુશી વ્યક્ત કરવી છે પણ આમાં કંઈક ખરખા થાય ને તો કંઈક પાર્ટી કે સેલિબ્રેશન કરીએ, અને જે વિચાર્યું હતું કે લાઈવ આવીશું કે કરીશું પણ એ પોસિબલ ન બન્યું, કેમ કે સરકડિયા હતા ને એમના લીધે. ત્યાં બપોર વચ્ચે ખબર પડી અમને 2 વાગે કે 1 લાખ કમ્પ્લીટ થઈ ગયા છે ને 1 લાખની માથે 6 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. અત્યારે તો જો કે 1,32 કે 33 કે એમ છે, જ્યારે એ 30 જુલાઈએ. તો બસ મળીશું નવા વ્લોગમાં કાલે સવારે. ત્યાં સુધી બધા બાય.